હેલો મિત્રો, કેમ છો ભાઈ? શુભ રાત્રિ. તો ભાઈ હે ને અત્યારે અમારે હે ને ભાઈ રાત પડી ગઈ છે ભાઈ. જો સાંદામાં જરા અહીંયા છે ને દિહાળે સુરત હતા ભાઈ, રાતે સાંદામાં એવું બધું છે ભાઈ. મારું પાસે ને ભાઈ હોંડિયા ફૂટે છે તો તમને બતાવી દઉં, અને કહલ્યો પણ ભાઈ રિપેર થાય છે તો કહલ્યો રિપેર થઈ જાય એ પણ તમને બતાવી. અને તો ભાઈ બિના રહેતો રેસીપી બનાવવાની છે આપણે હોંડિયા કરેલા મિક્સ રસોઈ. અને બીજી વાત એ કે તમને ખાગા પીસ પણ આપણે સવારમાં તમને અમે બતાડી દેવું ભાઈ. અત્યારે તો નહીં બતાડી કે ભાઈ, એટલે સવારે તમને બતાડી દેવું તો બિના રહેતો. તો આવું બધું છે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ભાઈ, હોંડિયા ખૂટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને. હા એટલા ને ભાઈ ખૂટી નહીં ખસાય જરા. અને દેશી આ પાછા અમારા ઘરના નથી હોય ભાઈ, બીજે લાવેલા છે એ પાછા મંગાવેલા છે જો હોંડિયા. મસ્ત મજાના હે ભાઈ. આવી રીતે કંઈક મારો પર ખૂટે છે કા પપ્પા? એટલે કે ખૂન નહીં ખસે ભાઈ, મોટા મોટા દેશી જ છે ભાઈ હોંડિયા. લાલ પટ્ટો અમુક કોક છે ભાઈ, જરા નહીં એવું બધું છે. આ છે તેલ, મરચું, પછી ધાણા જીરું પાવડર, પછી હળદર. અને બાબા એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે હે ને 1 કિલો હોંડિયા ભાઈ પાર્સલ કરાવો ને. ઉમણિયા વદર ગામ છે ભાઈ. હુકલ હોંડિયા હો, પણ હુકલ. હા હુકવવો પડે ભાઈ, અખતરો એટલે સોફ્ટવેર સારું શું કરી નાખી એમ ભાઈ. હા ભાઈ. અને વિશાલભાઈ સોલંકી ભાવનગરથી પણ આપણે વિડીયો જોવે છે હો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ભાઈ. અમદાવાદથી આવ્યા હતા હવે ફ્રેન્ડ, તો એને અમે હોંડિયા તળીને દીધા. તો એને ખાવાની એનું કારણ એ કે હોંડિયા તેલમાં તળાઈ જાય ને તો એને ફોલીને ન ખાવાનું, એને બટકે આખા ખાવાના. બિચારા ફોલતા એટલે એને ખાવાની, એટલે પછી એને તેલમાં એવું બધું થયું. એમ તો ભાઈ હોંડિયા એને મોટા જોતવાના છે, પણ મોટા તો કાંઈ નથી આવતા બોલો. આવા હોય ને તો કામનું, પણ હજી આવા વાર. હા આવો આ જોવો બીજા તો આમ જોવો અમારે જોવો કેવા ખાવા પડે જોવો છે ને હાવ ઝીણા ભાઈ. ઝીણા જ આવે. આ બધું મોટું થાય ને પછી થાય. હા ભાઈ, તો હોંડિયા ખૂટ નાખી અને પછી કહ્યું સારી થઈ તો તમને બતાવી દઈએ. હાલો ભાઈ, કસલ્યો પણ જો રિપેર થઈ ગયું છે. વાહ વાહ, જો ભાઈ કસલ્યું છે ને. હા ઈંડળ ભલે ધોળી હોય પણ એને ભરેલું કસલ્યું છે. હા કસલે હે ને ભાઈ એક નંબર છે. એટલે સે ધોળી ઈંડળ વાળા હતી, પણ સે શું બરોબર પાછા માટીદાર ભરેલા હે ભાઈ. બરાબર જોરદાર ભાઈ. હોંડિયા ખૂટ નાખીએ ને હવે ડાયરેક્ટ છે કે શાક બનાવી દીવા તમને બતાવી ભાઈ. અને અત્યારે છે ને 11 વાગી ગયા છે પાછા રાતના 11. એક ચમચો ભરીને તેલ, એક ડાટો રામ ખોટું પડશે માટી નહીં. હા, અને એક ભાઈનું કમેન્ટ આવેલી હતી તમે હળદર ઓછી નાખો થોડીક શાકમાં ભાઈ. અરે ભલા મળે હળદર ખાધા વગરની થોડું આમાં દરિયામાં ધંધો થાય, નકર હાડકા થોડા મજબૂત થાય. એ હાસું હળદર તો ખાવી પડે. બી વિટામિન સી ને એવું બધું હોય આમાં હળદર. આપણને કઈ ખબર ન પડે, ખાવાની ખબર પડે. મરચા તો છે કે બિલકુલ ન ખવાય, બધી તો ખવાય. વધી જાય હજી બીક લાગે હો. એટલું ખવાય હજી વધી જાય ના વધી જાય એટલું ના ખવાય. એમ તો કસલા હોંડિયા મરચું રાત ન જોવે ને લાગે. અને ભાઈ ડુંગળી પણ જો કપાઈને આવી ગઈ છે. હોંડિયામાં નાખ્યા કે આમાં દેખાતો તો નહીં હોંડિયા. ઓહો વાઇસરે પણ છે ને મિત્રો ગેસનું ભાઈ ભાંગી ગયેલું છે. હા બંડલ
એ જે હોય એ ભાઈ બધું ભાંગી ગયેલું છે. અને ગેસ પણ છે ને ભાઈ ફૂલ કર્યો પછી તો ગેસનો બાટલો ખૂટી જ જાય ને એમ છે ભાઈ ત્યાં. હાલો ભાઈ થાળી પણ ઢાંકી દીધી છે હવે. તો મિત્રો હવે આપણે શાક કે ભાઈ મૂકી દીધું છે સડવા. તો ભાઈ હવે સડી દે પછી તમને બતાવી. તો ત્યાં સુધી ભાઈ બિનારો અને અહીંયા સુધી જો વિડીયો જોયો હોય તો લાઈક કરજો ભાઈ, લાઈક કરજો. તો શાક સડી દે તમને શાક બતાવી દઈ. તો મિત્રો અત્યારે ને ભાઈ ભાણે પણ થઈ ગયા ને ભાઈ બધું શાક લે ભાઈ શું બોલો. વાહ વાહ એવું બધું છે ભાઈ. તો મિત્રો અત્યારે જમી લેવું પછી ખબર ને તમે મચ્છી બતાડશો ખાગા પી ચીંગાળા જેવું બતાડશો તો બિનારો ભાઈ તમે. તો મિત્રો આપણે સવાર પડી ગયું છે ને વાગો હે ને ભાઈ ઉપાડું છે નહીં એટલે હે ને ભાઈ ડાયરેક્ટ જમવાનું નાસ્તો બાસ્તો કરી લીધો. એ તો ભાઈ છે ને બધા વાગો પરવે છે એવું બધું છે એટલે એ આપણે ઉપાડો કાંઈ છે નહીં. બપોર પાસ થઈ જશે ને રેસીપી બને છે ભાઈ જમવાનું કરેલા રેસીપી આપણે બનાવ્યો બહુ ઉત્સાહ કાંઈ ઘટે કાંઈ ન ઘટે હો ભાઈ. જોઈએ બહુ મસ્ત મજાનું છે ભાઈ. અહીં તો આપણે હે ને સડવા દેવું પડે એમ છે ભાઈ. જોઈએ બસ પા મૂક દઈ. વાહ વાહ જોરદાર હો ભાઈ. નેક્સ્ટ લેવલ આપણે હે ને ભાઈ ફરી થાળી ઢાંકી દેવાની છે. ઘડીક વાર એ સડવા દઈ પછી શાક સડી દઈ એટલે તમને બતાવીએ ને વાઘું પડી એટલે ખાગી ફીસ પણ તમને બતાવી. તો ત્યાં સુધી ભાઈ બિના રહેજો ને મસ્ત મજાનું હોય ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે અત્યારે જોરદાર એમ મતલબમાં. તો બધું છે ભાઈ બિનારો અને ખાગી ફીસ પણ બતાવી. તો મિત્રો શાક સડીને ભાઈ થઈ ગયું છે તૈયાર. તો તમને બતાવી દઉં આમ જુઓ ભાઈ ઈલા પણ વાહ વાહ ઓહો નેક્સ્ટ લેવલ ભાઈ શાક બન્યું છે જો ભાઈ. કેમ ભણે આપણે શાક બનાવ્યું એટલે કાંઈ ઘટે નહીં. વાહ વાહ સુપર. તો તમને બતાવી દઉં ભાઈ એક પડ ખોલીને. તો જો ભાઈ સુપર વાહ વાહ. અને હે આને ભેગા રીંગણા ડુંગળી હોંડિયાને કહેલા એમ શાક બનાવેલ છો પાછું. હા તમને લાગતું છે આ શીરું હે ને આ રીંગણાની શીર છે ભાઈ એવું છે. અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગયા જમતા હોય ને એવા વિડીયો બનાવતો ભાઈ. એવા વિડીયો ને સોમાં થાય ભાઈ અત્યારે ન થાય. અત્યારે ને ભાઈ અમારે ઘડીક વારનો ટાઈમ હોય નહીં. આ તો ઠીક છે વિડીયો બનાવીને વાહ વાહ એવું બધું હોય ભાઈ. તો જમી લઈને ભાઈ ખાગી પકડી ભાઈ તમને બતાવી પાછા. હા મિત્રો તો ભાઈ ને વાઘો પડે આપણે વાઘો પડી જશે ને અત્યારે છે ને ભાઈ થોડોક વાવડોમાં તો છે ને ભાઈ દેખાણો હે વર્તાણો હે ભાઈ. હો જો ભાઈ પાણી આ કેટલી સ્પીડમાં જાય ખબર છે. બહુ સ્પીડમાં જાય ભાઈ. આવું હોય ને તો કંઈક મજા આવે હો ભાઈ. ઓહો હો નેક્સ્ટ લેવલ ભાઈ મસ્ત એટલો એટલે ઓહો. હવે ભાઈ તમને જોવાની મજા આવી છે આવી રીતે છે ભાઈ બધું આવું આખું જોયો ભાઈ. અને હે ને અમારા મધતા પા ભાઈ આવી ગયેલા હે અહીંયા પા અમે ભાઈ લઈ આવ્યા. હા આવી ગયા મધતા ભાઈ કાંટા કાપે છે ખાગીના આમ જો ભાઈ જો ભાઈ. હા તારે હા 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 મદદ આવી જાઓ ભાઈ. કાંટા કાપીએ ભાઈ. હા એમ કાંટા કાપે ને ભાઈ વાહ વાહ. એટલી કંઈક ખાગી છે ભાઈ આવી ગયેલી જોઈએ ભાઈ. અને ભાઈ તમને બધું બતાડું તો બિનારો ભાઈ. અને આખા કાંટા હા હા કેટલી સ્પીડમાં કાપે કીધો તો એટલી સ્પીડમાં અમે કાંટા કાપી. હા 10-15 આવ્યા પણ તમે આમ જુઓ આમ 100 બાય નહીં. હા આજા ને એટલે ભાઈ હાલે. હા એમ પાકો છે. હા પાકો આ રીતે કાંટો લગાડી ગયા હોય ને તો 6 મહિનાનો કાપલો કરે. હા હો આ ખાટી કહેવાય. અને આ 6 મહિનાનો કાપલો કરે છે. હા હો આ મૂકે નહીં. હા હો ભાઈ મૂકે નહીં ને
બાકી જે હોય ને તો ભાઈ લોસા થાય. તો આવું બધું છે ભાઈ. તો બન્યા રહો તો હા કાપે જ છે અને એટલી કંઈક ખાગી આવી છે ભાઈ. ઓલા પણ એટલે અહીંયા સુધી એટલી કંઈક ભાઈ ખાગી છે. તો આવું બધું છે ભાઈ. ખાગી પણ બતાવી દીધી, શાક પણ બતાવી દીધું ભાઈ. શાક પણ બની ગયું છે આપણે કસલાનું હોંડિયાનું ભાઈ, રીંગણાનું બધું મિક્સ રસોઈ બનાવી. તો આવું બધું છે મિત્રો. મળશું નળ છે અને વાંધા સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય.